1 ઓગસ્ટ એટલે શ્રી સાર્વજનિક કેળવણી મંડળ અને શ્રી જેમ ચૌધરી સાર્વજનિક વિદ્યાલયની સ્થાપના દિવસ. આજના પવિત્ર પ્રસંગે મંચસ્થ મહાનુભાવોમાં આજના સમારંભના અધ્યક્ષ મહોદય શ્રી જયકુમારભાઈ પરીખ સાહેબ, આપણા ઉપપ્રમુખ શ્રી સાહેબનું સ્વાગત કરું છું, આવકારું છું. અત્રે આપણા સાર્વજનિક કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી કાંતિભાઈ પટેલ સાહેબ, જેમને હું આવકારું છું, સ્વાગત કરું છું. આપણા સાર્વજનિક કેળવણી મંડળના માનદ મંત્રી શ્રી ફરી એકવાર પાલકી વધાવી રીતે સાહેબશ્રીએ ખૂબ ટેલેન્ટેડ અને સજ્જ એવા શિક્ષકોની નિમણૂક કરી છે, અધ્યાપકોની નિમણૂક કરી છે, જેના કારણે આપણે સૌ શિક્ષણની આ જીવન ધારામાં જોડાયા છે. આપ સૌ સાક્ષી રહ્યા છે. चलो अभी तो આપણે કાર્યક્રમની ગરિમાને સાચવીએ, ખૂબ શાંતિ જાળવશું. આજના આ સ્થાપના દિન પ્રસંગે સ્થાપના દિન ગીત રજૂ કરશે શ્રી જેમ ચૌધરી સાર્વજનિક વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક વિભાગની બહેન. શબ્દો છે: સ્થાપના દિન જાણે રે અમને હરખ સમાય નહીં. આજે તો વરસાદની આપણે બધા લાગ રાખી હે બધાને ડર હતો વરસાદ પડશે, કાર્યક્રમ આપણો હોલમાં કરવો પડશે, પણ ખૂબ સારી રીતે ભગવાનથી પણ આપણે આભાર માની લઈએ. આજે 69 વર્ષ પૂરા કરી 70મા વર્ષમાં જે સાર્વજનિક કેળવણી મંડળ પ્રવેશ કરી રહ્યું છે, એ પ્રસંગે સંસ્થાના સૌ પૂર્વ પદાધિકારીઓને નમન. આજે જે વયે પણ આપણને પ્રોત્સાહન આપવા, આશીર્વાદ આપવા, માર્ગદર્શન આપવા ઉપસ્થિત આપણા આદરણીય ઉપપ્રમુખ શ્રી જયકુમાર દાદા, એવા જ બીજા કાર્યક્રમોમાં આપણા મહેમાનોને પ્રેરણા આપવા ઉપસ્થિત સંસ્થાના ઉપપ્રમુખ શ્રી ગાંધી કાકા, અને આપણે આજે શિક્ષણ ભવનમાં ભણી રહ્યા છીએ, આગળ વધી રહ્યા છીએ, અને સૌ શિક્ષકોના હૃદયમાં રાજ કરતા આપ સૌ ખાસ શ્રેષ્ઠ સિદ્ધિઓ મેળવનાર
તમામ વિદ્યાર્થીઓને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને નવી પેઢીને એમાંથી પ્રેરણા લઈ આપણે ઉત્કૃષ્ટ પરિણામો મેળવી આગળ વધીએ એવી આ તબક્કે શુભકામનાઓ પાઠવું છું. આજે આદરણીય માનવ મંત્રી શ્રી સાહેબના માર્ગદર્શનથી આપણે પહેલા એક કાર્યક્રમ એવો કરતા હતા કે વિશિષ્ટ સિદ્ધિઓ પામનાર સૌ શિક્ષક મિત્રો 1955માં મંડળની સ્થાપના બાદ સૌ પ્રથમ થયેલી સંસ્થાની શરૂઆત જે શ્રી જેમ ચોધરી કાર્યક્રમની જગ્યાએ પૂજ્ય જેઠાબાદાને વંદન કરી આજે આ પ્રસંગે આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું તેમજ હજારો શ્રી દિલીપભાઈ સાહેબ મારા સહમંત્રી જીવનભાઈ એ દરેક સંસ્થાના આચાર્યશ્રીઓ શિક્ષક ભાઈ બહેનો તેમજ વિદ્યાર્થીઓ આજે સ્થાપના દિવસ આપણી સંસ્થાનો હેપી બર્થડે 69 વર્ષ પૂરા કરીને 70મા વર્ષમાં આપણે પ્રવેશવા જઈ રહ્યા ત્યારે આજના તમારા અધ્યક્ષ મુરબ્બી જયકુમારભાઈ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા, હમણાં જ આપણને અભિનંદન આપ્યું એવા પ્રમુખ કાંતિભાઈ, આજે એ પણ ગૌરવ લે છે કે 70મા વર્ષના એ પણ આજે સ્કૂલની શું અત્યાર સુધી જોઈ શું જોઈ રહ્યા છે એ પણ એમને વાત કરી. એવા કાંતિભાઈ સાહેબ, મિલનભાઈ, આચાર્ય દિનેશભાઈ, વગેરે સંસ્થાઓના આચાર્યશ્રીઓ, સ્ટાફ મિત્રો, વાલી મિત્રો અને તમામ સંસ્થાના પ્રતિનિધિ રૂપે તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આજે બહુ સરસ દિવસ છે. 2 દિવસ પહેલાં તો અમે એટલો વરસાદ જોયો, મહેસાણા 6 ઇંચ વરસાદ. આજે 2 દિવસ પછી અમને જે ચિંતા હતી આપણો સ્થાપના દિવસ આટલી બધી સંખ્યામાં, કારણ કે પછી બહેનો બેઠ એટલી આપણો હોલ ભરાઈ જાય, તમે લોકો ક્યાં બેસો ને શિક્ષક મિત્રો ક્યાં બેસે એની ચિંતા કરતા હતા. પણ આજે વરુણ દેવતાએ આપણી નાદ રાખી છે અને આપણે સરસ પાછું વાતાવરણમાં ઠંડક હોય છે, તડકો બી નથી એટલે તમને સરસ વાતાવરણમાં આજે આપણે હેપી બર્થડે ઉજવીએ છીએ. પહેલાં તો તમામ વિદ્યાર્થીઓ લગભગ 93 વિદ્યાર્થીઓને આજે સન્માન અને 93 વિદ્યાર્થીઓ તમને ખૂબ ખૂબ તમને અભિનંદન, લાખ અભિનંદન. અને તમને જેને ચિંતન કર્યું આજે તમે અહીં હકદાર બન્યા ઇનામના આશીર્વાદના એ તમામને તમામ ભગીની સંસ્થાઓના આચાર્યશ્રીઓ અને શિક્ષક મિત્રોને જાય છે. કારણ કે જો શિક્ષકોએ તમને જો આપ્યું ના હોત સારું જ્ઞાન તો આ તમે ઇનામના હકદાર લાગો. એટલે તમને બધાને શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ પ્રસંગે આજે 70મા વર્ષમાં અમે લોકોએ સરસ કામ કર્યું છે. તમામ ક્ષેત્રોમાં લીગ હોય, GWE હોય, T1 હોય, ગોલ્ડ મેડલ હોય, તમામ જગ્યાએ જે અમે લોકોએ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને નંબર પ્રાપ્ત કર્યો એ બદલ તમામ આચાર્યશ્રીઓ અને શિક્ષકોનો ફરીવાર પુનઃ ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન આપું છું.
નમસ્કાર. સુપ્રભાત. અત્રે ઉપસ્થિત સંતુષ્ટ મહાનુભાવ, સર્વ સંસ્થાના તમામ આચાર્યો, મારા સાથી કર્મચારીઓ, વાહલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજના સમારંભમાં ઉપસ્થિત સમારંભના અધ્યક્ષ શ્રી જયકુમારજી પરીક્ષાઓનો હું અત્રે આભાર માનું છું. આપ સૌનો, વિદ્યાર્થી ભાઈ બહેનોનો, શિક્ષક મિત્રોનો અને તમામ કર્મચારીગણ કે જેઓએ આ કાર્યક્રમને ખૂબ જ સરસ અને સફળ બનાવવામાં પ્રયત્ન કર્યા છે અને મહેનત કરી છે, એ તમામનો હું ખૂબ જ આભાર માનું છું. આભાર આભાર અસ્તુ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. વિદ્યાર્થી મિત્રો, ખાસ એક બે સૂચનાને ધ્યાને લેશો. રાષ્ટ્રગાન પછી તમારી જગ્યા ઉપર